આજની ધર્મકથા. પ્રણામ. વિશ્વમાં તીર્થંકર પરમાત્મા મુનિસુવ્રત સ્વામી ભગવાન એમની સમ્યક દર્શન પ્રાપ્તિથી લઈ અને એમના નિર્વાણ સુધીની યાત્રા, તીર્થંકરના ભવ સુધીની એમની એ યાત્રા, એના મહત્ત્વના પડાવ, સૌથી પ્રથમ પડાવ શિવકેતુના ભવની અંદરમાં આપણે છીએ. શિવકેતુ પેલા શાંત ઉપશાંત સંત જેવા એ મુનીશ્વરની સામે પોતાના પ્રશ્નો રજૂ કરે છે. પેલા ગુરુ ભગવંત પોતાના જ્ઞાનબળ વડે એના દુઃખનું મૂળ કારણ એને સમજાવે છે. અને અહીંયા હવે શિવકેતુને ભાવ જાગે છે કે આપે દુઃખ સમજાવ્યું, મેં એને અનુભવ્યું, એ મને ખૂચ્યું, મને એ દુઃખની પીડા થઈ, તો હવે મને એ દુઃખની મુક્તિનો ઉપાય આપો. આપણે ત્યાં નમોત્થોણમની અંદરમાં પણ જે ક્રમ છે એ આ છે: અભય દયાણમ, ચક્ષુ દયાણમ અને પછી મગ્ગ દયાણમ. સૌથી પહેલાં ભય જન્મે આ ભવ ભ્રમણનો. એ ભય જન્મ્યા પછી એક એમાંથી બહાર નીકળીને નિર્ભય બનવાની ઈચ્છા થાય. એ નિર્ભય બનવાની ઈચ્છા થાય અને એ સમયે આવું પરમ તત્વ મળે જે આપણને સૌથી પહેલાં અભયદાન આપે, તો કોઈ ચિંતા નહીં કર, નિર્ભીક બન. એ પછીથી ચક્ષુ દયાણમ આવે, એ આપણને દ્રષ્ટિ આપે. અને દ્રષ્ટિ મેળવ્યા પછીથી જો જીવ પોતાની પાત્રતા ખરેખર પકડીને રાખે અને એ તત્વના ઊંડાણને સ્પર્શે, તો ચોક્કસ એને મુક્તિની ઈચ્છા થાય. અને એ મુક્તિની ઈચ્છા થતાં એ જે મુક્તિની માંગણી કરે, એ પછીથી જે શરણગમન થાય, એ શરણગમન એ ખરા અર્થની અંદરમાં એને સમર્પણ કહેવાય. આજે આપણે જે શબ્દને બહુ જ સામાન્યથી વાપરતા થઈ ગયા કે હું આમને સમર્પિત છું, હું આમને સમર્પણ છે મારું, આ શબ્દની ગરિમા એ કેટલીક વાર જો આપણે શાંત ચિત્તે બેસ્યા હોય ને પોતાની જાતને પૂછીએ કે અચ્છા આને સમર્પણ કહેવાય, તો ખ્યાલ આવે. આપણે એકચ્યુઅલી દરેક ગુણને એટલું બધું ઉપર છલ્લું બનાવી દીધું છે, દરેકની વ્યાખ્યાને આપણે એટલી બધી સામાન્ય બનાવી દીધી છે કે લોકોત્તર શાસનની અસામાન્ય કહી શકાય એવી ગુણવત્તા ધરાવતી વાતો એ બધી જ ફક્ત નામ અથવા એના બોલવાના કારણે પૂરી થઈ જાય છે. એનું કોઈ ઊંડાણ નહીં, અત્યંત છીછરાપણું. આપણે આટલી મોટી વાતોને પણ કેટલી સામાન્ય રીતે બોલી દઈએ છીએ. આનું મૂળ કારણ આ છે. આપણા મને કેટલા બધા લોકો આરાધના, સાધના, આ બધા શબ્દો, આવા ભારે ભરખમ શબ્દોને પણ કેવી શાંતિથી વાપરી લેતા હોય. હકીકતમાં તો ભક્તિ શબ્દ પણ એ બહુ ઊંચો શબ્દ છે, પણ આપણે એને કેટલું પ્રેમથી વાપરી લેતા હોય કે આપણે જે કર્યું તે ભક્તિ જ હતી, આપણે જ એને એસ્ટાબ્લિશ કરી દઈએ, આપણે જ આપણને સર્ટિફિકેટ આપી દઈએ. અહીંયા શિવકેતુના મનમાં એ મુક્તિનો ભાવ જાગ્યો અને પ્રશ્ન થતાં સામે બહુ ઉત્તમ પાત્ર છે, એટલે ઉત્તમ પાત્ર એમને રસ્તો પણ બતાવે છે કે જો ભાઈ, આ આખીને આખી ઘટનાથી જો તારે મુક્ત થવું હોય, આ તો તારો એક કષાય છે. આવા તો જીવનમાં કેટલા બધા કષાયો, એના કેટલા બધા બંધ થયેલા છે આત્મા ઉપર, અને એ કેટલા બધા આવા બંધ ઉદયમાં આવશે. ત્યારે આ દુઃખ તો કંઈ નથી, આના કરતાં તો અસહ્ય કહી શકાય એવા દુઃખો તારા જીવનમાં આવશે. હવે તું આવા એક એક દુઃખથી ક્યાં મુક્ત થઈશ? અને દુઃખથી મુક્ત થવું હશે તો તારી માટે સૌથી પહેલી જરૂરિયાત એ હશે કે તું નવા પાપ કરતો અટક. નહીં તો થશે એવું કે તું 4 ડગલા આગળ ચાલીશ અને 6 ડગલા પાછળ જઈશ, અને છતાં એવું વિચારતો રહીશ કે હું તો ચાલું છું. પહેલું કામ નવા પાપ બંધ કરવાનું. બીજું કામ, હવે જે જૂના બચ્યા છે પાપો,
એ પાપોને ધીરે ધીરે એને ક્ષય કરાવડાવવાનો. બસ આ જ તો છે મોક્ષ માર્ગ, સૌથી સરળ માર્ગ. એટલે શિવકેતુ પૂછે છે કે તો નવા પાપ બંધ થાય એવું કઈ રીતે શક્ય બને? અને ત્યારે આ મહાત્મા એને કહે છે કે જુઓ, તમે સંસારમાં જ્યાં સુધી છો ને ત્યાં સુધી આરંભ સમારંભ, વ્યવહાર, સંબંધો આ બધાના કારણે નવા પાપો થવાના જ. જેને ખરેખર પાપથી અટકવાની ઈચ્છા થઈ છે એને સૌથી પહેલાં પાપના સ્થાન સમા સંસારના વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ. અને પેલો શિવકેતુ બ્રાહ્મણ કુળમાં જન્મેલો એ કહે છે કે અમારે ત્યાં પણ સંન્યાસીજીઓ છે, પણ એ બધાના જીવનમાં તમે જે કહો છો એ તો બધા સંબંધો, આ બધા વ્યવહારો એ બધું તો હોય છે, તો એટલા માત્રથી પાપનો બંધ કેવી રીતે અટકશે? અમારે ત્યાં તો હું જેમને જોઉં છું 8 વર્ષમાં એ તો બધાના તો પાપના બંધ ચાલુ જ છે એવા જ. અને ત્યારે પેલા મુનિરાજ એમને ફોડ પાડે છે કે જૈન ધર્મની દીક્ષા નામનું જે તત્વ છે એ આ બધા જ વ્યવહારોથી પર છે. એમાં ઘર છોડવાનું, સંબંધો છોડવાના, ઘરની મૂર્છા છોડવાની, સંબંધોની મૂર્છા છોડવાની, નવું એક પણ પરિગ્રહનું પાપ ઊભું કરવાનું નહીં. એ પરિગ્રહ જે છોડ્યો છે એની મૂર્છા પણ છોડવાની. જે છોડતા જઈએ એ બધાની મૂર્છા છોડતા જવાનું. આ દીક્ષાનો માર્ગ. બાળક પૂછે છે કે તો જીવાય કઈ રીતે જો બધું છોડી દઈએ તો? એટલે મહાત્મા જરાક હાસ્ય સાથે કહે છે કે ખપ પૂરતું રાખવાનું, પણ ખપ પૂરતું જ, અને એ પણ મૂર્છા વગરનું સાદું. અને શિવકેતુ કહે છે કે એ બરાબર, પણ એમ હું હજી સુધી સમજી નથી શકતો કે આ હકીકતમાં કઈ રીતે શક્ય બને. મેં આવું ક્યારે જોયું નથી. અને ત્યારે પેલા મુનિરાજ એને કહે છે કે જો તને મારી આજુબાજુમાં કંઈ દેખાય છે? મારી સાથે કોઈ વ્યક્તિઓ દેખાય છે? અમે એકાંતની સાધનાવાળા છીએ. કદાચ એવું બને કે અમે ઘણા બધા મહાત્માઓ ભેગા હોઈએ, પણ તેમ છતાં ભેગા રહેલા મહાત્માઓ પણ પોતાના એકાંતમાં હોય. એને બીજાની સાથે ભેગું રહેવાનું હોય, બીજાની સાથે એના મનની વિચારધારાઓ ભાગે એવું ન રહેવાનું હોય. એ ભેગા રહીને પણ શાંત હોય, ભેગા રહીને પણ પોતાનામાં જ હોય. એ સમૂહમાં હોય તેમ છતાં પણ એ પોતાના એકાંતમાં જ હોય. આવી ચિત્તવૃત્તિ જે છે એ ચારિત્ર જીવન છે. અમારે ત્યાં દીક્ષા માટે એક શબ્દ વપરાય છે, ચારિત્ર. એ ચારિત્ર એટલે શું? સંચિત કરેલા પાપથી રિક્ત થવું, એટલે કે મુક્ત થવું, એ ચારિત્ર. એટલે પૂર્વભાવમાં જે અમે પાપો કર્યા એ બધાને યાદ કરી 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 અને એનું મિચ્છામી દુક્કડમ આપવાનું. અને આવું આપવા માટે એવી નિવૃત્તિ લેવાની કે નવા કોઈ પણ પાપ બાંધી શકાય એવો વ્યવહાર અમારા જીવનમાં ન બચે. શિવકેતુ આશ્ચર્યમાં પડી ગયો. લે, આ દીક્ષા લઈ લો પછી ઘર નહીં, માતા પિતા નહીં, પરિવાર નહીં, આવું કોઈ વાતાવરણ નહીં, તો કોની ભેગું રહેવાનું? તો કે ગુરુની નિશ્રામાં રહેવાનું. અચ્છા, જો હું આવી રીતે દીક્ષા લઉં તો મારા બધા કર્મો ટળી જાય અને આ જે યાતના છે મારી એ યાતના પણ મટી જશે? અને ગુરુ ભગવંતે મસ્તક ધોણાવીને હા પાડી. અને એ તો બહુ ખુશ થયો. સાહેબ, આપે બહુ મોટી કૃપા કરી મારી ઉપર. આ દીક્ષાની વાત મને તો બરોબર જચી ગઈ છે, પણ જો આપને અત્યારે સમયની અનુકૂળતા હોય તો મારા જિજ્ઞાસુ મનને હજી એક પ્રશ્ન થયો છે. જો આપ મને અનુજ્ઞા આપો તો હું એ પૂછું. મૂળમાં બ્રાહ્મણ છે, પાઠશાળામાં ભણે છે, એટલે વિનય ગુણ, ગુરુ પ્રત્યેનો આદર ભાવ આ બધું બહુ સહજતાથી એને પ્રાપ્ત થયું છે. એની ભાષામાં પણ એ વિનય છે. કદાચ એના ધર્મ, આ ગુરુ ભગવંતો એ પરંપરા મળી નથી,
પણ આ પાઠશાળાની પરંપરાના કારણે, ગુરુકુલવાસના કારણે એનામાં વિનય જન્મેલો છે. 8 વર્ષની ઉંમરે પણ એને ખબર છે કે આમને વધુ કષ્ટ પડે એવો કોઈ પણ વધારે પ્રશ્ન પૂછતા પહેલાં મારે એમની અનુજ્ઞા લેવી જોઈએ કે આપને વાંધો નથી ને. આપણે ત્યાં ઈચકાર સામાચારી છે. કોઈ પણ ગુરુ ભગવંતને વંદન કરવાના હોય તો સૌથી પહેલો શબ્દ આપણે ત્યાં ઈચકાર આવે છે. આ 2 અર્થે હોય છે. એક પોતાની જાત માટે હોય છે કે હું ઈચ્છું છું કે હું આપને વંદન કરું, પણ બીજો અર્થ આ છે કે સાહેબ હું તો ઈચ્છું છું પણ આપને વાંધો નથી ને, આપની ઈચ્છાથી વિરુદ્ધ નથી ને. આવું પૂછ્યા પછી વંદન થાય. ક્યારે પણ કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં વંદન કરી લેવા એ વિવેક નથી, એ વિનય પણ નથી. કોઈ પણ ઘટના એ જ્યાં સુધી વિનયપૂર્વક નથી થતી, સામા તત્વો સાથેના આદરભાવ સાથે નથી થતી, ત્યાં સુધી એ ઘટનાનું ઐદમ પર્યાય અર્થ એટલે કે એનું ફળ એ પ્રાપ્ત નથી થતું. ખરેખર જો સામા વ્યક્તિની કૃપા પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલું આ એક ડગલું છે કે એના પ્રત્યે આદર ઊભો થવો જોઈએ. એ આદર ઊભો હશે અંદર મનમાં તો એ વ્યક્ત થશે. એ અંદર રહેલા આદરની અભિવ્યક્તિ એટલે વિનય. આપણે ત્યાં વિનય મરી પર ફાર્યો છે. મહાત્માઓ પણ આવે, મહાત્માના નામ પણ લેવાના આવે તો આગળ પાછળ શ્રી અથવા પાછળ વિજયજી મહારાજ સાહેબ અથવા મહારાજ સાહેબ અથવા આચાર્ય ભગવંત, આવું બધા બોલવાના વ્યવહારોની અંદરમાં આપણે એટલા બધા ઊણા ઉતરી ગયા કે આપણને તરત ખ્યાલ આવે કે આ બહાર વિનયની અભિવ્યક્તિ નથી, એનો અર્થ કે અંદર આદરભાવ નથી. અને જે ધર્મની અંદરમાં આદરભાવ નથી એ ધર્મ એ ફક્ત ક્રિયા છે અને એ ક્રિયા એ ક્યારેય મોક્ષના માર્ગમાં સહાયભૂત નથી થતી. પછી આપણે બાળજીવ કહીને પોતાની જાતને હંમેશા જોતરી રાખશો ને ચલાવી રાખશો તો આવા તો સેંકડો મનુષ્ય ભાવ નીકળી જશે અને છતાંય આપણે બાળજીવ જ રહેશું. જેને ઉપર ઉઠવું નથી એવો માણસ અગર પોતાને બાળજીવ કહીને પોતાની ચેષ્ટાઓને એ ન્યાય આપી દે છે, પોતે જ સર્ટિફિકેટ આપી દે છે, તો ચોક્કસપણે સમજવું જોઈએ કે ભવ્યત્વ ચોક્કસપણે કદાચ હશે પણ મોક્ષની યોગ્યતા એ હજી જન્મવાને ઘણી વાર છે. અહીંયા બાળ શિવકેતુ એ વિનય દેખાડે છે અને પેલા ગુરુ ભગવંત એને કહે છે કે બોલો. અને ત્યારે શિવકેતુ કહે છે કે પ્રભુ, મારા જેવા મંદભાગી જીવને તો જન્મજાત વેદના અને દુઃખ વેઠવાનું આવે, એટલે આવું દુઃખ થાય એટલે એમાંથી આવો પ્રશ્ન અને ફરિયાદ જન્મે અને એ તમને પૂછ્યું તો આજે તમે મને દીક્ષાનો માર્ગ કીધો, પણ તમારું મુખ જોઈને, તમારી પ્રતિભા જોઈને તો એવું લાગે છે કે તમે તો બહુ શક્તિશાળી છો, કારણ કે તમે બહુ સોહામણા દેખાઓ છો. તો નક્કી તમે પૂર્વ અવસ્થાની અંદરમાં કોઈક રાજા મહારાજા હશો. તો મને કુતૂહલ એ છે મહારાજ કે મને તો દુઃખ છે એટલે તમે મને દીક્ષા લેવાનું કહો છો તો મને મગજમાં બેસે છે, પણ તમને તો કદાચ કોઈ દુઃખ હોય એવું લાગતું નથી, તો તમે કેમ દીક્ષા લીધી? જો આપને વાંધો ન હોય તો મહારાજ મને તમારા દીક્ષા લેવાના કારણ અને પરિસ્થિતિ વિશે જણાવજો ને. અને સાહેબ આમ તો મૌન રહી શક્યા હોત, કેમ પૂર્વની વાતો યાદ કરવી, પણ સામે જિજ્ઞાસુ વ્યક્તિ દેખાય છે, પૂછનારાનો આશય બહુ પવિત્ર દેખાય છે, એટલે એ પોતાની જીવન કથા એમની સામે મૂકે છે. સાંભળ. કૌશલપુર નગરનો રાજા સત્યધર્મ, એને 7 દીકરામાંનો 7મો દીકરો સૂર. હવે આ સૂર નામનો જે રાજપુત્ર છે એ ભાગ્યયોગે આગળ વધતા વધતા જીવનમાં એ સૂરોદય નામના નગરમાં વિદ્યાધરનો રાજા થયો. એ રાજા થયા પછીથી એને જ્યારે પોતાના પિતાને મળવા માટે પોતાના પિતાના રાજ્યમાં ગયો ત્યારે રાજ્યની હાલત, એના 6 ભાઈઓની અંદર ઝઘડ્યા પછીની હાલત, એ બધું જોયું
અને એને નિર્વેદ થયો. એ નિર્વેદ થતાં એને ભુવનતુંગ નામના આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. એ ભુવનતુંગ મુનિ મહારાજ સાહેબ પાસે જેણે દીક્ષા લીધી એ વિહરતા 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 આજે તારી સાથે વાત કરી રહ્યા છે. આ આખી કથાનો સાર, કથા તો એમણે બહુ જ વ્યવસ્થિત લાંબી લીધી, પણ કથાનો સાર આ કે જેને આ શિવકેતુ એક ચિત્તે સાંભળતો જ હતો, એક એક શબ્દે શબ્દને રોમાંચ અનુભવાય. આ રોમાંચ શબ્દ જે છે ને એ બહુ મહત્ત્વનો છે. એક પુસ્તકમાં બહુ સરસ લખ્યું હતું કે આપણે કેટલીય વાર પરમાત્માની દેશના સાંભળી હશે. આજે પરમાત્માની દેશના વાંચવા અથવા ક્યાંક ને ક્યાંક આપણને વિચારવા મળે છે, અને તેમ છતાં આપણને જાતિ સ્વર્ણ જ્ઞાન નથી થતું. આવું કેમ? કેટલી વાર સાંભળી હશે, એ નિશ્ચિત વાત છે, તો જાતિ સ્વર્ણ જ્ઞાન કેમ નથી થતું? કેટલી બધી આરાધનાઓ આપણે પૂર્વના ભાવોમાં કરી હશે. જો આપણે મેરુ જેટલા ઓઘા લીધા હશે તો એનો અર્થ કે આરાધક જીવ તરીકેના તો આપણે કેટલા બધા ભાવ કર્યા હશે. તો આજે આ આરાધનાઓ કરતાં કરતાં જાતિ સ્મરણ જ્ઞાનની દિશા કેમ નથી પકડાતી? અને ત્યારે બહુ સરસ એમાં જવાબ લખ્યો હતો કે આરાધના કરતી વખતે રોમાંચ અનુભવાય તો એ આરાધના એ ભવાંતરમાં ભેગી આવે છે. અને જે આરાધના કરતાં કરતાં રોમાંચ ન અનુભવાય એ આરાધના એ ફક્ત કેટલાક ક્ષણ પૂરતી આત્માની ભેગી રહે છે. આ રોમાંચ અનુભવવું એટલે એમના પ્રત્યેના, એ આરાધના પ્રત્યેના અહોભાવના કારણે અંદર આનંદ અનુભવવાની સ્થિતિ થાય. હરીફરીને બધે જ વાત આવશે કે ધર્મ એ આનંદ તો જ આપે જો એ ધર્મ પ્રત્યે અહોભાવ હોય. અહોભાવ તો જ હોય જો એ તત્વો પ્રત્યે રુચિ જાગે. રુચિ તો જ સાચી જાગે જો એ તત્વ સિવાયના તત્વો માટે અરુચિ જાગે. અરુચિ તો જ જાગે જો તે તત્વો પ્રત્યે, નબળા તત્વો પ્રત્યે અંદરમાં ઘૃણા, ધિક્કાર જાગે. અને ધિક્કાર તો જ જાગે જો એ હૃદયથી અસાર લાગે. સૌથી પહેલાં આ જગત અસાર લગાડવું પડશે. ગમે તેટલા સુકૃતો કરીએ પણ આ દુષ્કૃતનો ભાર જો મનમાં નહીં આવે તો કામ નહીં થાય. સંસાર છોડી દેવો સરળ બનશે, પણ સંસારમાં રહી અને સાદું જીવન જીવવું એ કેટલું દુષ્કર બને છે આજના કાળમાં. બસ મુદ્દો અહીંયા છે. સાધુતા લેવી એ હજી કદાચ આત્માને પરવડે છે, પણ સાદાઈ એ નથી પરવડતી. એ દેખાડે છે કે હજી આત્માને સંસાર પ્રત્યે અરુચિ નથી થઈ. એને કદાચ સંયમ ધર્મ પ્રત્યે રુચિ થઈ જાય છે, પણ સંસાર પ્રત્યેની અરુચિ એ એવી નીકળતી નથી. અને મોક્ષ માર્ગનું મૂળ આ છે. આ વાત આખી સુરમુનિ જે છે એ એને સમજાવે છે. પેલો શિવકેતુ ગદગદ કંઠે, હર્ષિત હૈયે, ભાવ વિના ચહેરે એ મુનિના ચરણોમાં નમી પડે છે. આ બધા લક્ષણો છે. ગદગદ કંઠ થવો, હર્ષિત હૈયું થવું, ભાવભીનો ચહેરો થવો, આ આરાધકતાના લક્ષણો છે. કહે છે કે ભગવાન, તમે તમારું ચરિત્ર જ મને નથી સંભળાવ્યું, તમે તો મારા કાનમાં અમૃત રસ રેડ્યો છે. હું ધન્ય બન્યો છું આજે પ્રભુ. થોડી હજી કૃપા વરસાવો અને એક કામ કરો, મને દીક્ષા આપી દો. મારો ઉદ્ધાર કરો, મારો હાથ ચાલો મહારાજ. અને ત્યારે પેલા સૂર મુનિ જે છે એને કહે છે કે તારો આ ભાવ જોઈને પ્રસન્નતા બહુ થાય છે, પણ મારી બે મર્યાદા છે. નંબર 1, મારા ગુરુ મહારાજની ઉપસ્થિતિ હોય અને હું તને દીક્ષા આપું એ શક્ય નથી, એ બાજુના જ ઉપવનમાં છે. અને નંબર 2, તારા માતા પિતાની અનુમતિ વિના અમારાથી તને દીક્ષા ના આપી શકાય. હું લાચાર છું. તું એક કામ કર, તારા માતા પિતાની અનુમતિ લઈ આવ તો હું મારા ગુરુ મહારાજને વિનંતી કરીને તને દીક્ષાની વાતમાં આગળ વધારું. શિવકેતુ અકળાઈ ગયો કે આ માતા પિતાવાળી વાત કેમ પાછી લાવ્યા. એમની પ્રત્યે કેટલોક ત્રાસ છે એટલા માટે જ તો મને આ વાત સાચી લાગે, સાર્થક લાગે છે.
હવે તમે પણ જો પાછું એમના પ્રત્યે જ મને મોકલવાનો છો એમના તરફ, તો પછી એ તો મને ક્યાં સંમતિ આપવાના? અને હું દીક્ષા લઈ લઉં તો મને તો ઘરનું કોઈ ગોતવા પણ નથી આવવાનું. હું તો બધાનો અપ્રિય માણસ છું. તો પછી જો હું ત્યાં જઈશ તો મને લપ ઊભી થાય. એના કરતાં અહીંયા તમે દીક્ષા આપી દો તો મારી કાયમની લપ છૂટે ને એ લોકોની પણ લપ છૂટી જાય. તો કેમ તમે આવું ના પાડો છો મને? એ અકળામણ થાય છે. મહાત્મા સમજે છે અને એ અકળામણનો પણ એ જવાબ આપે છે. એ જવાબ અને એ પછીથી શિવ કેતુની આગળની સ્થિતિ, એની માટે આવતીકાલે ફરીથી મળીએ. ફરી એકવાર જે લોકો કથાના લખાણ માટે ભેગા થઈ અને લગભગ 450-500 જેટલા વ્યક્તિઓ થયા છે, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. લગભગ આવતીકાલથી અથવા પરમ દિવસની અંદરમાં એક આખી વ્યવસ્થિત સ્પષ્ટતા સાથેની એક માર્ગદર્શિકા એ આપણે બહાર પાડશું. ગઈકાલે રાત્રે જ એક કથા લખવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આપણે બીજા બધાને કહીએ છીએ તો ચાલો આપણે ત્યાં પ્રયત્ન થવો જોઈએ. એ પ્રયત્ન નહીં, કેટલીક વાતો, એ પ્રયત્નનો કેટલોક આનંદ, એ પ્રયત્નની કેટલીક તકલીફો બહુ મજાની હતી. એની વાતો પણ આવતીકાલે રાખીએ આપણે. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.